એક મિનિટ બંધ કરજો અવાજ ભાઈ. શું નામ છે આપનું? કાનજીભાઈ. અને ક્યાંથી આવો છો કાનજીભાઈ આપ? નગરપાલિકા. પાલનપુર નગરપાલિકાથી આવો છો ને? કોણે મોકલે આપણે? આપણે નવા સભ્ય થયા ને જેસીબીનો વર્ધિયા લેવી હતી. હા એમને કીધું હતું. એટલે સભ્ય એટલે અહીંયા નગરપાલિકાના ચૂંટાયેલા સભ્ય છે એમણે તમને મોકલ્યા છે. શું નામ છે એમનું? એમનું નામ મને નહીં આવડતું. વિક્રમને આવડે. ઓકે વિક્રમભાઈ કોણ છે? ઠાકોર. એટલે પેલા જેસીબી ચલાવતા હતા એ રહે. ઓકે. અને નગરપાલિકા તરફથી આપને એ સભ્ય એ અહીંયા આગળ મોકલેલા છે. ઓકે. કેટલી વાર આવ્યા છો આપ અહીંયા આગળ? આટલા ફેરો ભર્યો એક જ ને કા અડધું બસ, બીજી વખત નહીં આવ્યા. એના પહેલાં હમણાં હું નીકળ્યો ત્યારે પણ તમે એ ભરીને આવ્યો તો કઈ એક ફેરો નાખ્યો અને એક બીજો. અચ્છા, જે પ્લોટ હતો એ કોનો પ્લોટ હતો? એ કોઈ ખબર નહીં, એ સભ્યને ખબર. અચ્છા, નગરપાલિકા સદસ્યને ખબર હે ને? ઓકે કાનજીભાઈ, થેન્ક યુ. તો દોસ્તો આપ જોઈ શકો છો કે પાલનપુર નગરપાલિકા દ્વારા અંબિકાનગરમાં આવેલા જે પ્લોટ છે, કોઈના માલિકીના પ્લોટ છે, એને પણ એના અંદર ઠલવાયેલો કચરો અને કાટમાળ ઉપાડીને અહીંયા આગળ નગરપાલિકાના સાધનો દ્વારા અહીંયા રામલીલા મેદાનમાં ઠાલવવામાં આવે છે. અને આખું રામલીલા મેદાન જે ભરાઈ ગયું છે એના જવાબદારો, જે કોઈ જવાબદારો હોય, હાલ તો તમે જોયું કે નગરપાલિકા તરફથી આ બધું ઠાલવવામાં આવ્યું છે. તો જનરલી શક્ય છે કે આ બધો બી કચરો નગરપાલિકાની સૂચનાથી પણ કદાચ ઠાલવવામાં આવેલો હોઈ શકે છે. પરંતુ આ જે જગ્યા છે એ રામલીલા મેદાન, એ ચીફ ઓફિસરને અમે પૂછ્યું તો એમણે અમને જવાબ આપેલો હતો મૌખિક કે આ જે જગ્યા છે એ મામલતદાર શ્રી અંડર આવે છે. અને જો આ જગ્યા એમના અંડર આવતી હોય અને અહીંયા આગળ ડમ્પિંગ સાઇટ બનાવવાની કે કચરો, પાલનપુરનો કચરો ઠાલવવાની કોઈ પરમિશન લેવામાં ના આવેલી હોય તો પછી આ કચરો નગરપાલિકા તરફથી શા માટે અહીંયા ઠાલવવામાં આવે છે? સુમીરા ગેટ કે માલણ દરવાજા પાસે જે નગરપાલિકાની મોટી ડમ્પિંગ સાઇટ છે ત્યાં આગળ ઠાલવવામાં શું પ્રોબ્લેમ છે એમને? થોડાક સમય પહેલાં 2 ટ્રેક્ટરો દ્વારા અહીંયા આગળ કચરો ઠલવાતો હતો, જેમાં વિદ્યા મંદિરનો કચરો અહીંયા આગળ ઠલવાતો હોવાનું એના ડ્રાઈવરે આપણને કહ્યું હતું. પરંતુ આજે અને એ પછી અમે પોતે નગરપાલિકામાં જઈને વાત કરી ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને, તો એમણે પણ એ કચરો પોતાના તરફથી ના ઠાલવતા હોવાનો જવાબ આપેલો હતો અમને. જ્યારે આજે તો ઓન કેમેરા આપણે આ ટ્રેક્ટર્સ ને જેસીબી અને એના જે કર્મચારીઓ છે પોતે કબૂલ્યું છે કે અમે નગરપાલિકા તરફથી આ જેસીબીને ટ્રેક્ટર લઈને આવ્યા છીએ અને અમને આ વિસ્તારના ચૂંટાયેલા સદસ્યએ જ અહીંયા આ કોઈનો જે પ્રાઇવેટ પ્લોટ છે એ સાફ કરી અને અહીંયા આગળ ઠાલવવાની સૂચના આપેલી છે. જોઈ શકો છો આપ દોસ્તો કઈ હદે અહીંયા ગેરરીતિઓ ચાલી રહી છે. થેન્ક યુ સો મચ. ક્યાંથી આવ્યા છો ભાઈ આપ? નગરપાલિકા. પાલનપુર નગરપાલિકાથી. કોણે મોકલ્યા તમને? ઓફિસમાં કમ્પ્લેન હતી. ફલીબેનની કમ્પ્લેન. ફલીબેન કોણ? ફલીબેન કોર્પોરેટર છે અહીંના નગરપાલિકાના કોર્પોરેટર છે ચૂંટાયેલા. એ ફલીબેન મતલબ પ્રફુલ્લાબેન પટેલની વાત કરો છો? અને આ પ્લોટ કોનો છે? ખ્યાલ નહીં. અને સાફ કરવા માટે ફલીબેને તમને મોકલ્યા છે અહીંયા? આ તો પ્રાઇવેટ પ્લોટ છે. આપણે તો કમ્પ્લેન આવી એટલે શું કરીએ. અને તમે નગરપાલિકા તરફથી આવો છો ને? જેસીબી નગરપાલિકાનું છે ને? અને ટ્રેક્ટર પણ નગરપાલિકાનું? ટ્રેક્ટર નગરપાલિકાનું છે. અને આ બધું નાખો છો ક્યાં? એ ડમ્પિંગ નાખશે. કઈ જગ્યાએ? ડમ્પિંગ માલણ દરવાજા. અચ્છા, માલણ દરવાજા નાખો છો? સર, પાલનપુરના વોર્ડ નંબર 6માં એક પ્રાઇવેટ પ્લોટમાંથી નગરપાલિકાના જેસીબીને ટ્રેક્ટર દ્વારા કચરો આપે જે અત્યારે રજૂઆત કરી કે જે રામલીલા મેદાનમાં જે કાટમાળ નખાઈ રહ્યો છે એ નગરપાલિકામાં ચોમાસા દરમિયાન જ્યાં ખાડા પડે અને તાત્કાલિક રસ્તાઓ પૂરવાની જરૂરિયાત ઉપસ્થિત થાય તે ધ્યાને રાખી અને આવો કાટમાળ એકત્રિત કરવામાં આવતો હોય છે, જે રોડથલને એ બધું કે જેના કારણે નગરજનોને તકલીફ ના પડે. તેમ છતાં આપે જે અત્યારે વાત કરી કે ક્યાંય પ્રાઇવેટ પ્રોપર્ટીમાં નગરપાલિકાના સંસાધનોનો ઉપયોગ થઈ રહ્યો છે તે બાબતે ચકાસણી કરી અને નિયમ અનુસાર જે પણ કંઈ કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે. શું આ જે કંઈ ખર્ચ થયો છે જે કંઈ એમાં આપને જે અત્યારે જણાવ્યું કે નગરપાલિકાના સંસાધનો પ્રાઇવેટ કામ માટે જો ખરેખર ઉપયોગમાં લીધેલા હશે
તો તેમાં જે પણ કંઈ નિયમ મુજબ પ્રક્રિયા કરવાની થતી હશે તે કરવામાં આવશે.